એનો કહો છો કે આઝાદીની શું કિંમત હોઈ શકે? ભાઈ તમારા ત્યાં વ્હીલચેર કેટલા રૂપિયાની શરૂઆત થાય છે એ મને જણાવજો ને. સર, મને છે ને ઘણા લોકો આવી રીતે વ્હીલચેરની કિંમતો પૂછતા હોય છે, તો એ લોકોને કઈ કિંમત કહેવી મને? વ્હીલચેરની આ કિંમત એનો કહો છો કે આઝાદીની શું કિંમત હોઈ શકે? એટલે સર? એનો જવાબ મેં તમને એક એક્ઝામ્પલથી સમજાવું. અત્યારે છે ને 15 દિવસ પહેલાં મારી પાસે એક નંદુરબારથી ડૉક્ટર આવેલા હતા. MBBSની પ્રેક્ટિસ કરતા હશે જનરલ ફિઝિશિયનની જેમ, અને એમણે મારી પાસે વ્હીલચેર માંગી. તો મેં એમને પૂછ્યું કે તમને શું તકલીફ પડે છે? તો કે મારું જે ક્લિનિક છે ને એ લગભગ 12 થી 15 દાદર છે, એ ચઢીને મારે ત્યાં જવું પડે છે. તો મને કોઈ એવી વ્હીલચેર આપો કે જેનાથી હું એ દાદર ચડી શકું. મેં કહ્યું ઓકે, નો ડાઉટ. તો મેં એમને છે ને આ વ્હીલચેર આપી. આ અમારું એક એવું મોડેલ છે કે જેમાં તમે દાદર પર ચડી શકો. હવે એમણે આ વ્હીલચેરની કિંમત પૂછી એટલે મેં કીધું કે 95,000 રૂપિયાની કિંમત છે. પછી કીધું કે મને એની સાથે સાથે એવી વ્હીલચેર પણ જોઈએ કે જે મને બહાર ફરવામાં, ગાર્ડનમાં કે કશે પાર્ટીમાં જાઓ કે કોઈ મિટિંગમાં જાઓ તો એના માટે બી કામ લાગે. તો એના માટે મેં એમને આ મોડલ સજેસ્ટ કર્યું કે સર તમે રસ્તા પર સ્પીડમાં ચલાવવા માટે આ પ્રમાણેની વ્હીલચેર તમને કામ લાગશે. હવે આ વ્હીલચેરની એમણે કિંમત પૂછી એટલે આ વ્હીલચેરની કિંમત મેં એમને કીધી કે 55-60,000 રૂપિયાની તમારું બજેટ બેસે છે. હવે એમણે 1,55,000 રૂપિયા તો લગભગ આપવા માટે તૈયાર થઈ ગયા બે વ્હીલચેરના, વાંધો નથી. પણ પૈસા આપતી વખતે એમણે મને એક વસ્તુ કહી. એ જે વસ્તુ કહી ને એ ગયા ને ત્યારથી લઈને આજ દિવસ સુધી મારા કાનમાં રણકે છે. એમણે પૈસા તો મને આપ્યા, પણ ત્યારે એમણે મને એક વસ્તુ કહી કે હું મારી લાઈફમાં ન જાણે કેટલી વખત મારા ક્લિનિકના એ દાદર ચડ્યો હોઈશ, પણ મેં ક્યારેય વિચાર્યું નહીં હતું કે આ દાદર ચડવાની કિંમત 1,50,000 મારે આપવી પડશે. મેં ક્યારે પણ વિચાર્યું નહીં હતું કે મેં ચડું કે નહીં ચડું. આજે મારે આ વ્હીલચેર હોવા છતાં પણ એક વ્યક્તિની જરૂર પડે છે કે જે મને એ દાદરની ઉપર ચડાવે. કહેવાનો મતલબ કે મારે મારા પગને, મારા શરીરને થેન્ક યુ કહેવાનું હતું કે ન જાણે કેટલી વખત મેં દાદર ચડ્યો હોઈશ, પણ મેં એ નહીં ચડ્યો. મેં એમને થેન્ક યુ નહીં કહ્યું, અને આજે જ્યારે મેં નથી ચડી શકતો ત્યારે મને એની કિંમત સમજાય છે. મેં જ્યારે બી ઈચ્છતો હતો ત્યારે હું બહાર ફરવા જઈ શકતો હતો, મારા મિત્રો સાથે જઈ શકતો હતો. આજે મેં વ્હીલચેર પર છું અને મારે કોઈની ને કોઈની મદદ લેવી પડે છે જ્યારે મારે બહાર ફરવા જવાનું હોય ત્યારે. કહેવાનો મતલબ કે વ્હીલચેરની કિંમત તો કંઈ જ નથી જો તમે નહીં માનો તો. અને એમ જીવનમાં કે જે દિવ્યાંગ છે અને જેને ફિઝિકલ રીતે જે હેન્ડીકેપ છે એના માટે વ્હીલચેરની કિંમત ઘણી છે. હવે તમે નક્કી કરી લો કે તમે જે વ્હીલચેરની કિંમત પૂછો છો એ તમે કયા એંગલથી પૂછો છો. જો અમારી પાસે તમારી વ્હીલચેર, તમારી જે પ્રોબ્લેમ છે એનું અલ્ટિમેટ સોલ્યુશન હોય અને તમારી લાઈફને, તમારા જીવન કે જે અંત તરફ જતું રહ્યું છે એને અમે એક નવી શરૂઆત આપતા હોઈએ, તો એની કિંમત લગાવી જ નહીં શકાય. એક આઝાદીની કિંમત હોય જ નહીં શકે. અને અમારી પાસે એવી દરેક પ્રકારની વ્હીલચેર છે કે જેનીથી તમે આઝાદી મેળવી શકશો.